આજે હું બનાવવાની છું દૂધી ગાજરનો હાંડવો। તેના માટે મેં હાંડવાના ખીરામાં દૂધી ગાજર આ રીતે છીણીને ઉમેરી લીધા। ત્યાર પછી લસણ મરચાંની પેસ્ટ બનાવીને ઉમેરી લીધી। થોડી આંબલીની ચટણી, ખાંડ, લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લીધું। ત્યાર પછી આપણા રેગ્યુલર મસાલા બધા મેં ઉમેરી લીધા છે। ત્યાર પછી થોડા તલ અને લાલ મરચાં ઉમેરીને બરાબર ખીરું તૈયાર કરી લીધું છે। ત્યાર પછી થોડા સોડા ઉમેરી લીધા, કોથમીર ઉમેરી લીધી અને ત્યાર પછી મેં નોનસ્ટિક પેનને આ રીતે ગરમ કરી તેમાં તેલ ઉમેરી લીધું અને રાઈ અને તલનો વઘાર કરી લીધો અને ત્યાર પછી ખીરું ઉમેરી લીધું હતું। અને ફ્રેન્ડ્સ, આ ખીરું કઈ રીતે બનાવવું, તો આ ખીરાની ફૂલ રેસીપી મેં મારા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી છે। હવે ત્યાર પછી મેં આ રીતે હાંડવાને બંને સાઈડ શેકી લીધો હતો અને આ રીતે મેં તેને પલટાવી લીધો હતો। હાંડવાનો પણ ફૂલ વિડીયો યુટ્યુબ ચેનલ પર અપલોડ જ છે, એકવાર તમે અવશ્યથી જોઈ લેજો। તો ફ્રેન્ડ્સ, સરસ મજાનો આપણો દૂધી ગાજરનો હાંડવો તૈયાર થઈ ગયો છે અને તેની સાથે મેં લસણની ચટણી લઈ લીધી છે।